તો દિલ્હીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પહાડગંજ વિસ્તારમાંથી શંકાસ્પદ એક બેગ મળી આવી છે। સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું અને સર્ચ દરમિયાન જ આ કાળા રંગની બેગ મળી આવી છે। ઓવરબ્રિજ પાસેથી બેગ મળી આવી છે। સુરક્ષા દળોએ આ બેગનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે। તો આ બેગની અંદર શું ભરેલું છે તેની પણ તપાસ કરવામાં આવશે અને લોકોને જે તે સ્થળેથી દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। દિલ્હીના પહાડગંજ વિસ્તારમાંથી એક શંકાસ્પદ બેગ મળી આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું અને આ જ સર્ચ દરમિયાન કાળા રંગની શંકાસ્પદ બેગ મળી આવી છે। ઓવરબ્રિજ પાસેથી મળી આવી છે શંકાસ્પદ બેગ। સુરક્ષા દળોએ આ બેગનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે। તો ગઈકાલે દિલ્હીમાં જે પ્રકારે બ્લાસ્ટ થયો હતો અને તેમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને તેને લઈને જ સમગ્ર દિલ્હી સહિત દેશભરમાં પણ તપાસનો દોર ચાલી રહ્યો છે। પરંતુ ખાસ કરીને દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત ચકાસણી કરવામાં આવી રહી છે, સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને જ પહાડગંજ વિસ્તારમાંથી એક શંકાસ્પદ બેગ મળી આવી છે। આ સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવી હતી કાળા રંગની બેગ। ઓવરબ્રિજ પાસેથી આ શંકાસ્પદ બેગ મળી આવી છે। આ બેગ ત્યાં કોણ મૂકી ગયું છે અથવા કોણ લેવા આવવાનું હતું તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ત્યાં આસપાસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવશે કે આ બેગ આખરે આ જગ્યાએ કોણ મૂકી ગયું અને બેગની અંદર શું ભરેલું છે, શું કોઈ બોમ્બ છે કે અન્ય કોઈ વસ્તુઓ ભરેલી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। સુરક્ષા દળોએ બેગનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે।